હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનો સવાર થઈ ગયું, આપણે ઉઠી ગયા. હવે જઈ નીચે લાંબી ટૂંકી ઘેરા વગર ચા પાણી નાસ્તો કરી અને એવું બધું કર્યું ભાઈ. હાલો જઈએ નીચે અને હાથી બાતી જો ભાઈ હાલતા થઈ ગયા. જો આમ દેખાય એ ભાઈ આપણે પછી કંઈક કરીએ ને. હું ભાઈ ચાલુ હાથીડા બતીડા હાકીએ. આપણે તો આજે કામે ઘણા છે, ચાપડી બાપડી કાપવાની કૂટવાની એવું છે. જઈએ નીચે ચા પાણી કરી નાસ્તો. નાસ્તામાં ભાઈ આજ તો બોલા અહીં છે પકોડા ને કાલવાળા ચા વિથ પકોડા. મજા આવે ભાઈ, ઠંડા પકોડા હોય ને ચા હોય ને આપણે તો બહુ ભાવે. હાલો મળીએ હવે ચા પાણી નાસ્તો કરીને પછી આગળ. તો ભાઈ સારી ઘડી મહેનત કર્યા પછી આપણે ફાઇનલી બલોનિયા બધું કમ્પ્લીટ કરી લીધું. હોલ પાડવાનું બાકી છે હજી. જોવા લબાસો ઉડેર્યો બધો એમનું ભાઈ. આમાં ને આમાં બપોર કરી નાખ્યા. 12:30 જેવું થઈ ગયું. હવે ખાઈ લઈને ભાઈ નવું કામ આવી ગયું. કાકાને મોટર ભરી ગઈ છે વાયર બોલાની બોરની કાઢવાની છે, એટલે એવું બધું કર્યું. બોરની મોટર કાઢીને પછી આપણે ચાલુ કર્યું. પહેલાં તો આપણે ખાઈ લઈએ પછી એક વિચારીએ. હાલો આ પાણી પી લીધા અને હવે આવી ગયા મોટર હાલતી કરીએ. એટલે મોટર હાલતી હું મોટર કાઢી દઉં. ટ્રેક્ટર બાંધી લીધું, ટ્રેક્ટરની વાહ બંબો. અને હવે ખેંચી પવનના સોસવાટાને આવીએ. સહન કરજો. હાલ ચાલુ કરે એટલે બોલ ટ્રેક્ટર હોતો ઘાલ દઉં બોરમાં આગળ. હાલ કોથરો નથી બાંધવો ભાઈ. ક્યાં ત્યાં રોગો રાખ દે પડી નહીં જાય ભાઈ. આપણે સારી ઘણી હાથ મહેનત પછી ચાલુ કર્યું હોય પાછું હાથે હાંકવાનું ભાઈ. અને મોટર ને કાકાને કાઢીને મૂકી દીધી જાય. એ હવે નિરાયથી કાઢ્યું. આપણે કર્યું હોય આપણા ખેતરમાં હાથી ચાલુ. થોડીક વાર આવ્યો ને કાકા છોકરાને વરગાડ્યો પાછો ભાઈ. થોડીક વાર તું હાંકેલા એટલે એવું હે ભાઈ યાર. થોડીક વાર રાખવા દઈ લાભ દઈ ને એ મંડાણો જો આવું કંઈક હાલત કરી ભાઈ. પાક નાનો હોય ને સોયાબીન ઝીણકું એટલે ભાઈ હાવ ધીમે ધીમે હાંકવું પડે, નકર આ છોડ દાટી નાખે. એટલે એવું હે. એટલે આ પૂરું થવાનું છે નહીં. આજે કાલ બપોર સુધીમાં થઈ જાય તો સારું ભાઈ. આ ધીમે ધીમે હાંકવું પડે ને પાછી બે હાયરું લેવી પડે. કારણ કે નકો ઓલો ટોર છે ને એ ઉપડે નહીં. પેલા જે વાવ્યો ને એ ઓલો કિલો લીધો પાછો આપણે કિલો બદલાવ્યો. એટલે એવું હે. અને હવે જઈએ ભાઈ. અને આપણો જાય હાવાજ ને એ બધું ભેગું જ હોય. એ નોખા ના પડે. હાલે તો મળી આવે પછી નિરાતા કેટલાક મૂકીને ઘડી ખેંચી લઈએ પૂજે કામથી પછી વાત પછી. તો મિત્રો આપણે આજનો પ્રોગ્રામ કરી દીધો પૂરો. ટ્રેક્ટર રાખવાનો હાથે રાખવાનો જે કંઈ હતું એ. કારણ કે હાઈન પડી 7:30 જેવું થઈ ગયું. અને હવે બાકી રહી ગયું બધું કાલે ભાઈ. બાકી જ રહી ગયું કારણ કે વાર પહેલું હાથી છે એટલે વાર લાગે એમ હે. એટલે ધીમે ધીમે હાંકીને એવું કરીએ. અને હવે આવી ગયા ઘરે. ટ્રેક્ટર મૂકીને ઘર બાજુ જઈએ. જમવાનું બની જાય પછી ખાઈ પીને કંઈક કર્યું વળી. હજી ઓલી મોટર ઉતારવાની છે એ તો હવે હાંજી મેળ આવે ત્યાં સુધી તો આવે નહીં. કારણ કે હવે એ પતી જાય ને પછી હોવાનો વારો આવે એવું છે. એટલે એ હજી ખાઈ પીને તો એનું કામ લેવાનું છે. મોટર ઉતાર નાખી એવું કરી અને પછી હું જોઈએ આગળ બતાવ્યું તમને શું છે શું નહીં એવું બધું. બરાબર હાલો તો મળીએ હવે ખાઈ પીને નિરાતે પછી. તો ભાઈ આપણે ખાઈ લીધું. ખાઈ પીને આવી ગયા હતા ઉપર. વ્લોગ અપલોડ કરવાનો હતો ભાઈ, કારણ કે એના વગર તો હાલે જ નહીં. એટલે વ્લોગ અપલોડ કર્યો હે. તાજો જોઈ આવો.
આપણે 8:30 થી 9 ને 9:30 ટૂંકમાં કલાકના ગાળામાં થઈ જાય ભાઈ. નેટવર્ક પ્રોબ્લેમ હોય ને તો 9:30 જેવું થાય. બાકી 9 વાગે આપણો વ્લોગ આવી ગયો હોય રાઈ સાંજે 9 વાગે ડેઈલી. અને હવે ભાઈ જાય ઓલી ફિલ્મ કરવાની હતી ને જે મોટર વાળી કાકાની મોટર ઉતારવાની હતી ભાઈ એ બાકી છે. અને હવે જાય મોટર ઉતારવા એટલે આગળ બતાવીએ તમને. ત્યાં જઈને ઘરે ખુવાણું કરશું ને આવવાનું છે બીજું કોઈ. હા હજી બે આવે. હાલો ભાઈ હવે કેટલાક ભેગા થાય ને કેટલીક વાર લાગે ને કોઈક ડ્રાઈવર જડી જાય તો સારું ભાઈ. મોટર ઉતારવામાં ટાટી એવા દુખે ને ટ્રેક્ટરના ક્લચ ને બ્રેક કરી એટલે હવે પેલા આગળ બતાવીએ હાલો ને તમને શું થાય. તો મિત્રો આપણે મોટર ઉતરી ગઈ એનું કામ કરી નાખ્યું બરાબર. બરી ગઈ હતી જરાક પંચર થઈ ગયું હતું ઉધાર નાખી. વાંધો ના આવ્યો. ધીમે ધીમે 2-3 જણા હતા એટલે ભાઈ ખેંચવા કરતા હે ને ઉતારવામાં બહુ નિરાયથી ઉતારવી પડે. ધ્યાન રાખવું પડે ને આ બધું ટ્રેક્ટર હોતું ખાલી બોરમાં ગરી જાય બધું. પણ ના વાંધો ના આવે ધીમે ધીમે ઉતારીએ એટલે. અને ભાઈ હવે જાઉં ઘેરે. હજી ખેતરમાં આટા મારીએ અહીં. હવે જઈ ઘેરે અને પછી ટેકાવી જાય ભાઈ. ટાઈમની વાત કરીને 11 જેવા વાગ્યા આપણો ટાઈમ થઈ ગયો હોવાનો એટલે હોઈ જાય હવે. તો વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઉં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.